નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું દિલથી સ્વાગત છે આજના વિડિયો અને અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર। મિત્રો, શિયાળો આવી ગયો છે। ઠંડી હવા, ગરમ કપડા, ચા, કોફી, મીઠાઈઓ, પણ એ જ શિયાળો ઘણી વખત આપણા સ્વાસ્થ્ય માટે છુપાયેલું જોખમ પણ લઈને આવે છે। કારણ કે શિયાળામાં આપણે એવું ઘણું બધું ખાઈ લઈએ છીએ જે આપણને લાગે છે ગરમ છે, ફાયદાકારક છે, પણ હકીકતમાં એ ધીમે ધીમે શરીરને નુકસાન પહોંચાડે છે। મિત્રો, શિયાળામાં આટલી વસ્તુ ક્યારેય ના ખાવી જોઈએ। આ વિષય પર આજે હું તમને બિલકુલ સાચી, સરળ અને ઘરેલું ભાષામાં સમજાવીશ। તો આજનો આ વિડિયો ખાસ છે ગામડાના લોકો માટે, શહેરના લોકો માટે પણ, બાળકો, યુવાનો અને વડીલો બધા માટે। એટલે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં। કદાચ તમે રોજ ખાવા વાળી વસ્તુ કોઈ પણ વસ્તુ આજે બંધ કરી દેશો। તો ચાલો મિત્રો, વધારે મોડું ના કરતા વિડિયોની શરૂઆત કરીએ। પરંતુ વિડિયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો હજુ સુધી તમે વિડિયોને લાઈક નથી કર્યો તો વિડિયોને લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। મિત્રો, સૌથી પહેલા એક વાત સમજીએ। શિયાળામાં આપણું પાચન થોડું ધીમું થાય છે, તરસ ઓછી લાગે છે, શરીરમાં કફ વધે છે અને આપણે વધારે તળેલું, મીઠું, મીઠાઈ ખાતા લઈએ છીએ અને પછી શું થાય છે તો ગેસ, એસિડિટી, સાંધાના દુખાવા, ખાંસી, શરદી, વજન વધવું, બ્લડ પ્રેશર અને સુગર કંટ્રોલ બહાર। એટલે ખાવામાં સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે। તો ચાલો મિત્રો, શિયાળાને હેલ્ધી અને તંદુરસ્ત બનાવવા માટે કઈ એવી વસ્તુઓ છે જે આપણે શિયાળા દરમિયાન ન ખાવી જોઈએ, તો ચાલો તેની વિસ્તૃતમાં જાણકારી લઈએ। જેમાં વસ્તુ નંબર 1 છે ઠંડુ દહીં। મિત્રો, તમને પણ એવું લાગે છે ને કે દહીં તો હેલ્ધી છે, રોજ ખાવું જોઈએ, પણ શિયાળામાં ઠંડુ દહીં સૌથી મોટું નુકસાન કરે છે। કેમ નુકસાન કરે છે તો મિત્રો, દહીં શરીરમાં કફ વધારે છે, ગળામાં ખરાશ લાવે છે, વારંવાર શરદી, નાકમાંથી પાણી અને છાતીમાં ભરાવ કરે છે। ખાસ કરીને રાત્રે દહીં ખાવું અને એમાં પણ ફ્રીજમાંથી કાઢેલું દહીં, આ તો શિયાળામાં ઝેર સમાન છે। મિત્રો, ઘરેલું ઉપાય માટે જો દહીં ખાવું જ હોય તો બપોરે ખાવ, થોડું ગરમ કરો, તેમાં કાળા મરી, શેકેલું જીરું અને હિંગ, આમ કરશો તો દહીં અમૃત બની જશે। મિત્રો, તમે પણ અનુભવ્યું હશે ને કે દહીં ખાધા પછી ગળું બેસી જાય છે। વસ્તુ નંબર 2 છે વધારે ચા, કોફી। શિયાળામાં ચા વગર દિવસ ચાલતો જ નથી। સવાર, બપોર અને સાંજ ચા જ ચા। પણ મિત્રો, વધારે ચા ને કોફી શરીરને અંદરથી સૂકું બનાવે છે, ઊંઘ બગાડે છે, એસિડિટી વધારે છે અને બ્લડ પ્રેશર પણ વધારે છે। ખાસ કરીને ખાલી પેટે ચા અને દિવસમાં 4 થી 5 કપ ચા પીવાના લક્ષણોની વાત કરીએ તો હાથ પગ ઠંડા પડવા, મોં સૂકું થવું, ચક્કર આવવા અને થાક લાગે છે। ઘરેલું વિકલ્પની વાત કરીએ તો આદુ અને તુલસીની ચા, અજમો નાખેલી ચા અને હળદર વાળું દૂધ રાત્રે લઈ શકાય। મિત્રો, ચા પીવી ખરાબ નથી, પણ અતિ હંમેશા નુકસાનકારક હોય છે। વસ્તુ નંબર 3 છે ઠંડુ પાણી। મિત્રો, આ બહુ સામાન્ય ભૂલ છે। શિયાળામાં પણ લોકો ફ્રીજનું પાણી અથવા સીધું ઠંડુ પાણી પી લે છે અને પછી કહે છે પેટ બગડી ગયું, ગેસ થઈ ગયો, ખાંસી ચાલુ થઈ ગઈ। તેના નુકસાનની વાત કરીએ તો પાચન શક્તિ કમજોર બનાવે છે, ગળામાં ઇન્ફેક્શન વધારે છે, સાંધામાં દુખાવો વધારે છે અને કફ કરે છે। હવે પાણી પીવાની સાચી રીતની વાત કરીએ તો હળવું ગરમ પાણી, સવારે ઉઠીને ગરમ પાણી, પાણીમાં અજમો અને જીરું નાખવું। મિત્રો, આ નાની આદત તમને હોસ્પિટલથી બચાવી શકે છે। વસ્તુ નંબર 4 છે વધારે તળેલું અને ફાસ્ટ ફૂડ। શિયાળામાં ભજીયા, સમોસા, પકોડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, વાહ, મજા આવે, પણ શરીર અંદરથી રડે છે। તેનાથી થતા નુકસાનની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ વધે છે, વજન વધે, હૃદય પર ભાર આવે, આળસ વધે છે અને શ્વાસ ચડે છે। મિત્રો, શિયાળામાં બધું પચી જાય છે, આ એક મોટી માન્યતા છે। તેના ઘરેલું સલાહની વાત કરીએ તો શેકેલું ખાવું, વરાળમાં બનેલું ખાવું, મગ, ચણા અને શાકભાજી ખાવા। વસ્તુ નંબર 5 છે વધારે સૂકા મેવા। મિત્રો, શિયાળો આવે એટલે શું? બદામ, કાજુ, અખરોટ, કિસમિસ, અને લોકો કહે શિયાળામાં જેટલા વધારે ખાવ એટલું સારું, પણ મિત્રો, અતિ ખાવું એટલે નુકસાન। વધારે સૂકા મેવાના નુકસાનની વાત કરીએ તો શરીરમાં ગરમી વધી જાય છે, મોઢામાં ફોલ્લા પડે છે, નાકમાંથી લોહી નીકળે છે, પિમ્પલ્સ, ખીલ થાય છે, વજન વધે છે અને લીવર પર ભાર આવે છે। ખાસ કરીને રાત્રે સૂકા મેવા ખાવા, ભીંજવ્યા વગર ખાવા અને એક સાથે ઘણા પ્રકારના ખાવા। સૂકા મેવા ખાવાની સાચી રીતની વાત કરીએ તો 4 થી 5 બદામ જે ભીંજવેલી ખાવી, 1 થી 2 અખરોટ સવારે ખાલી પેટે ખાવા જોઈએ। મિત્રો, ગરમ છે એટલે વધુ ખાવું, આ વિચાર શિયાળામાં સૌથી ખતરનાક છે।
વસ્તુ નંબર 6 છે વધારે ગોળ અને ગોળવાળી મીઠાઈ. મિત્રો, ગોળ વિશે શું કહેવાય? ગોળ તો કુદરતી છે, નુકસાન કેમ કરે? હા મિત્રો, થોડો ગોળ એટલે ફાયદો જરૂર આપે, પણ વધારે ગોળ જે મુશ્કેલી પેદા કરે છે. વધારે ગોળના નુકસાન જોઈએ તો બ્લડ સુગર વધે છે, વજન વધે, એસિડિટી કરે, પેટમાં બળતરા કરે અને માથું દુખે. ખાસ કરીને ગોળ ચીક્કી, ગોળવાળી મીઠાઈ અને રાત્રે ગોળ ખાવામાં આવે તો. ઘરેલું સમજદારીની વાત કરીએ તો શિયાળામાં અઠવાડિયામાં 2 થી 3 વાર થોડો જ ગોળ ખાવો. ગોળ સાથે સૂંઠ અને તલ ખાવા. મિત્રો, તમને પણ લાગ્યું હશે ને કે ગોળ ખાધા પછી ગરમી વધી જાય છે. વસ્તુ નંબર 7 છે નોનવેજ વધારે પ્રમાણમાં. શિયાળામાં લોકો કહે છે માંસ તો શિયાળામાં જ પચે, પણ મિત્રો આ વાત અધૂરી છે. વધારે નોનવેજના નુકસાન જોઈએ તો પાચન પર ભાર પડે છે, કબજિયાત થાય છે, કોલેસ્ટ્રોલ વધે છે, હૃદયની સમસ્યા થાય અને શરીરમાં ચુસ્તી લાગે છે. ખાસ કરીને રાત્રે નોનવેજ અને તેલમાં તળેલું ખાવું. જો ખાતા હોય તો બપોરે ઓછા તેલમાં અને વધુ શાકભાજી સાથે ખાવું. મિત્રો, શિયાળામાં બધું ચાલે, આ સૌથી મોટી ભૂલ છે. વસ્તુ નંબર 8 છે બેકરીના બિસ્કિટ અને પેકેટ વાળો ખોરાક. શિયાળામાં બિસ્કિટ, કેક, નમકીન, પેકેટ વાળો ખોરાક આ બધું આપણે ચા સાથે થોડું ખાઈ લઈએ એવું માનીને લઈએ છીએ. તેના નુકસાનની વાત કરીએ તો કેમિકલ હોય છે, પ્રિઝર્વેટિવ હોય, લીવર ડેમેજ કરે, ઇમ્યુનિટી ઘટાડે અને બાળકોમાં એલર્જી પેદા કરે છે. ઘરેલું ઉપચારની વાત કરીએ તો ઘરનો મઠ્ઠો, ચણા, મકાઈ અને શેકેલા દાણા લઈ શકાય. મિત્રો, સાચું કહેજો, તમે પણ બદામ વધારે ખાતા હતા ને? ગોળ તો હેલ્ધી માનીને રોજ ખાતા ને? ચા સાથે બિસ્કિટ પણ ખાતા હતા ને? કોમેન્ટમાં હા કે ના જરૂર લખજો અને આ વિડીયો ઘરના વડીલો સુધી પહોંચાડજો. પણ મિત્રો, તમારા મનમાં હવે ચોક્કસ ઘણા પ્રશ્નો ઉભા થયા હશે. તો પછી ખાવું શું? આદુ ખાવું સારું કે નહીં? બાળકો માટે શું યોગ્ય ગણાય? વડીલો શું ખાઈ શકે? તો મિત્રો, અમુક સામાન્ય પ્રશ્નોની વાત કરીએ, જેમાં પહેલો સવાલ છે શિયાળામાં રોજ શું ખાવું જોઈએ? શિયાળામાં ખોરાક એવો હોવો જોઈએ પચે, સરળતાથી શરીરને ગરમ રાખે પણ અંદરથી બળતરા ન કરે. રોજ ખાવા જેવી વસ્તુઓમાં ગરમ દાળ, શાકભાજી, દૂધી, તુરિયા અને ગાજર, રોટલો અથવા ભાખરી, છાશ જે થોડી ગરમ અને સૂંઠ વાળું દૂધ લઈ શકાય. મિત્રો, સાદો ખોરાક એટલે સ્વસ્થ જીવન. હવે સવાલ નંબર 2 જોઈએ. આદુ, લસણ અને મસાલા શિયાળામાં કેટલા લેવા? મિત્રો, આદુ અને લસણ દવા સમાન છે, પણ યાદ રાખજો દવા પણ મર્યાદામાં જ ફાયદો કરે છે. વધારે લેશો તો મોઢામાં ફોડલા, એસિડિટી, બળતરા અને ચક્કર આવે છે. સાચી માત્રાની વાત કરીએ તો આદુ નાનો ટુકડો, લસણ 1 થી 2 કળી અને હળદર ચપટી જેટલી લઈ શકાય. મિત્રો, થોડું એટલે ફાયદો અને વધારે એટલે નુકસાન. પ્રશ્ન નંબર 3 છે બાળકો માટે શિયાળામાં શું ધ્યાન રાખવું જોઈએ? મિત્રો, બાળકોનું શરીર નાજુક હોય છે. બાળકોને ઠંડુ દહીં, બેકરીના બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ, ફ્રીજનું પાણી બિલકુલ ના આપવું જોઈએ. તો શું આપવું જોઈએ? ગરમ દૂધ, ઘરનો ખોરાક, સૂપ, ફળ જે આપી શકાય. માતા પિતા મિત્રો, આ એક આદત તમારા બાળકને આખી જિંદગી ફાયદો કરશે. પ્રશ્ન નંબર 4 છે વડીલો માટે ખાસ શું ધ્યાન રાખવું? વડીલો માટે શિયાળો થોડો મુશ્કેલ હોય છે. વડીલોની થતી સમસ્યાની વાત કરીએ તો સાંધામાં દુખાવો, કબજિયાત, બ્લડ પ્રેશર અને ઊંઘની સમસ્યા થાય છે. તેના ઘરેલું ઉપાય જોઈએ તો સવારે ગરમ પાણી, સાંજે હળદર વાળું દૂધ, ઓછું મીઠું અને હળવું વ્યાયામ ઉપયોગી નીવડે છે. મિત્રો, વડીલોની કાળજી લેવી જ સૌથી સાચી સંસ્કૃતિ છે. શિયાળામાં ખાસ ઘરેલું ઉપાયની વાત કરીએ તો પહેલો ઉપાય છે કફ દૂર કરવા માટે આદુ અને મધ સવારે ખાલી પેટે લેવું. બીજો ઉપાય છે ગેસ માટે અજમો અને મીઠું ગરમ પાણી સાથે લેવું. ત્રીજો ઉપાય છે સાંધાના દુખાવા માટે તલના તેલથી હળવી માલિશ કરો. ચોથો ઉપાય છે ઇમ્યુનિટી વધારવા માટે તુલસી, આદુ, કાળા મરી ગરમ પાણીમાં પીવા જોઈએ. મિત્રો, આયુર્વેદ કહે છે શિયાળામાં ખાવું ઓછું નહીં, સાચું ખાવું મહત્વનું છે. જે લોકો શિયાળામાં ખાવામાં સંયમ રાખે છે અને આદતો સુધારે છે, એ લોકો આખું વર્ષ બીમાર ઓછા પડે છે. મિત્રો, સાચું કહેજો, તમને પણ ગેસ, શરદી અને વજન વધ્યું છે ને? તમે પણ વિચારતા હતા કે શિયાળામાં તો બધું ચાલે. આજે જો એક પણ આદત બદલશો તો આ વિડીયો સફળ છે. મિત્રો, તમે અહીં સુધી વિડીયોને જોયો છે તો હું દિલથી કહું છું તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખરેખર ચિંતા કરો છો. આજે આખા વિડીયોમાં આપણે શિયાળાના ખોરાક વિશે એવી વાત કરી જે મોટા ભાગે કોઈ નથી કહેતું. મિત્રો, શિયાળો આનંદનો સમય છે, પણ અજ્ઞાનતા હોય તો એ બીમારીનો સમય પણ બની જાય છે. મિત્રો, હું તમને કોઈ મોટી દવા નથી બતાવતો, કોઈ પાવડર નથી વેચતો, કોઈ ચમત્કાર નથી કહેતો. ફક્ત 3 વાત કરું છું. ખોરાક સાદો રાખો,
માત્રા ઓછી રાખો અને શરીરની વાત સાંભળો. આ 3 નિયમ તમને 70% બીમારીઓથી બચાવી શકે છે. મિત્રો, આપણે દવા વગર હજારો રૂપિયા ખર્ચ કરી દઈએ છીએ પણ ખોરાક સુધારતા જ નથી. યાદ રાખજો, ડોક્ટર તમને બીમાર કર્યા પછી બચાવે છે, સમજદારી તમને બીમાર થવાથી બચાવે છે. આ વિડિયો તમારા માટે નથી, તમારા પરિવાર માટે છે, તમારા માતા પિતા માટે છે અને તમારા બાળકો માટે છે. મિત્રો, જો તમને ગંભીર બીમારી હોય, સુગર, બીપી, હાર્ટ પ્રોબ્લેમ કે ગર્ભાવસ્થા હોય તો કોઈ પણ ફેરફાર કરતા પહેલા ડોક્ટરની સલાહ ખૂબ જ જરૂરી છે. આ વિડિયો જાગૃતિ માટે છે, દવાની જગ્યા લેવા માટે નથી. મિત્રો, આખું જીવન દોડતા પસાર થઈ જાય, પૈસા કમાવા, ઘર ચલાવવા અને જવાબદારી નિભાવવામાં, પણ જો સ્વાસ્થ્ય નથી તો કશું જ નથી. આજથી એક નાનો નિર્ણય લો, હું શિયાળાના ખોરાકમાં સમજદારી રાખીશ. આ એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.